કેમ છો મિત્રો? મજામાં? પ્રકરણ આપણું જે હતું 9મું જૈવ અણુઓ, એમાં આપણે આવ્યા હતા પોલિસેકેરાઇડ. આપણે આના આગળના વિડીયોમાં પ્રોટીનની સંરચના, તેનું મહત્ત્વ વગેરે ચલાવ્યું હતું. હવે પેજ નંબર 148 ઉપરનો ટોપિક છે પોલિસેકેરાઇડ. ત્યાં આવ્યા. પોલિસેકેરાઇડ એક પ્રકારનો કાર્બોદિત છે. તમને એને કાર્બોદિતના મુખ્ય 3 સ્વરૂપો હોય. કાર્બોદિત શું છે તો તમને દેખાય છે સ્લાઇડની અંદર. જો કાર્બોદિતના અણુ બંધારણમાં CHO પરમાણુઓની ગોઠવણી આવેલી હોય, સંખ્યા હોય. એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય રીતે 2:1 હોય પણ ખરું અને ન પણ હોય. કેટલાકમાં ડીએનએમાં ના હોય, જેમ કે મોટાભાગના લોકોમાં હોય 2:1. હાઇડ્રોજન વધુ પ્રમાણમાં હોય અને ઓક્સિજન 6 પ્રમાણમાં હોય. કાર્બોદિતનું સામાન્ય સૂત્ર લખી નાખજો. CnH2OM છે. CnH2OM, જેમાં N અને M નું મૂલ્ય સમાન પણ હોય અથવા તો ભિન્ન પણ હોઈ શકે. બરાબર. અને કાર્બોદિતના મુખ્ય કેટલા પ્રકારો કીધા છે? 3 પ્રકારો છે: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. હવે તમારા પેજ નંબર 148 પર પોલિસેકેરાઇડ આપેલો છે, પણ એને મોનોસેકેરાઇડ કે પછી ડાયસેકેરાઇડ વિશે કોઈ માહિતી આપી નથી. તો આજે આપણે આ વિડીયોની અંદર મોનોસેકેરાઇડ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, પછી ડાયસેકેરાઇડ વિશે, અને પછી આપણી ચોપડીમાં 148 નંબરના પેજ ઉપર આવેલો પોલિસેકેરાઇડનો મુદ્દો ઉઠાવીશું. બરાબર. એટલે આપણે સંપૂર્ણ કાર્બોદિત વિશે માહિતી મેળવી જ લઈશું, ડાયરેક્ટ પોલિસેકેરાઇડ નહીં. ટૂંકમાં કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામમાં કામમાં આવવાની બધું આપણે આની અંદર લઈ લઈશું. બરાબર. તો શરૂ કરીએ આપણે મોનોસેકેરાઇડ. બરાબર. તો જો અહીં લખેલું છે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એટલે શું? તેના સામાન્ય ગુણધર્મો અને વર્ગીકરણ આપી જૈવિક રીતે મહત્વના મોનોસેકેરાઇડ વર્ણવો, કાં તો મોનોસેકેરાઇડના વિવિધ પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. શરૂ કરીએ. ફક્ત એક જ સરળ શર્કરાના અણુયુક્ત કાર્બોદિતના સૌથી સરળ સ્વરૂપને મોનોસેકેરાઇડ કહે છે. શું કીધું તમને? કાર્બોદિતનો સૌથી સરળ સ્વરૂપ એટલે મોનોસેકેરાઇડ. સામાન્ય સૂત્ર પણ પેલા જેવું જ કાર્બોદિત CnH2OM, પણ અહીંયા N અને M નું મૂલ્ય ઓલવેઝ કેવું જોવા મળશે? સમાન હશે. મતલબ કે જો હું અહીંયા N અને M ની જગ્યાએ હું 3 મૂકી દઉં અહીંયા, તો C3 થાય. આની અંદર 3 મૂકું અહીંયા આ કિંમત આ સૂત્રમાં, તો C3H6O3 આવું થશે, અને ટ્રાયો શર્કરા કહેવાય. 4 મૂકું તો C4 4 દુના 8O4. 5 મૂકે તો C5H10O5. બરાબર. હવે આજે હું અહીંયા N અને M નું મૂલ્ય મૂકતો હતો ને, એ અહીં તમને આપેલા જ જો કાર્બન પરમાણુ સંખ્યાના આધારે. સૂત્ર શું હતું આપણું? કાર્બોદિત, આમાં જે મોનોસેકેરાઇડ કહીએ તો મોનોસેકેરાઇડનું સામાન્ય સૂત્ર શું આવ્યું? તો સામાન્ય સૂત્ર હતું CnH2OM. બરાબર. હવે અહીંયા N = M કીધેલું આપણે. ચલો 3 મૂકો આની અંદર, 3 લો N અને M, તો C3H6O3. બરાબર ને? 4 મૂકે તો C4H8O4. 5 મૂકો તો C5 થાય અહીંયા, N ની જગ્યાએ 5 અને M ની જગ્યાએ પણ 5, તો 5 દુ 10 અને O5. બરાબર. એવી રીતે તમે મૂકતા જાઓ તો હેક્ઝોસ, સેપ્ટોઝ, ઓક્ટોઝ, નેનોઝ આવી બધી શર્કરાઓનું નિર્માણ થતું જાય. આ બધી મોનોસેકેરાઇડ કેવા છે? બરાબર. હવે મોનોસેકેરાઇડના કેટલાક ગુણધર્મો. મોસ્ટ ટાઈમ બે પાણીમાં દ્રાવ્ય મોનોસેકેરાઇડ એટલે ગ્લુકોઝ કહીએ આપણે, સાદામાં સાદી શર્કરા ગ્લુકોઝ પાણીમાં ઓગળી જાય. ઘણી વખત આપણે ગ્લુકોઝનું પાણી પીતા જ હોઈએ છીએ. સ્વાદે ગળ્યા, ગ્લુકોઝ ગળ્યું જ છે. સૌથી ફેમસ શર્કરા છે મોનોસેકેરાઇડની ગ્લુકોઝ. બરાબર ને? જળ વિભાજન, તો કાર્બોદિતના આ અણુનું સરળ સ્વરૂપમાં જળ વિભાજન થઈ જ ન શકે. હવે ગ્લુકોઝ પોતે જ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. હવે ગ્લુકોઝમાંથી તો કોઈ નવો અણુ બનવાનો જ નથી. બરાબર ને? એટલે આનું જળ વિભાજન થઈ ના શકે. કોષ સ્તરમાંથી પસાર થઈ શકે છે. અને મોનોસેકેરાઇડનું વર્ગીકરણ મુખ્ય 2 પ્રકારના આધારે થાય: મુક્ત સમૂહના આધારે એટલે કે સમૂહના આધારે, અને બીજું આવશે કાર્બન પરમાણુની સંખ્યાના આધારે. યાદ રાખો, જેની અંદર આલ્ડિહાઇડ સમૂહ આવતો હોય તેને આલ્ડોસ શર્કરા કહેવાય, અને કીટોન સમૂહ ધરાવતા હોય તેને કીટોસ શર્કરા કહેવાય. હા, સમૂહના આધારે 2 પ્રકારની મોનોસેકેરાઇડ હોય: આલ્ડોસ શર્કરા અને કીટોસ શર્કરા. આલ્ડોસ શર્કરા એટલે CHO ધરાવશે, એમાં CHO આલ્ડિહાઇડ સમૂહ આવેલો હશે, અને કીટોસ શર્કરા એટલે કીટોન સમૂહ આવેલો હશે. અને કાર્બન પરમાણુ સંખ્યાના આધારે તો નીચે આપણે દર્શાવ્યું હતું અહીંયા
કઈ કઈ કીધેલી હતી? ટ્રાયોસ, પેન્ટોઝ, હેક્ઝોસ, હેપ્ટોઝ, ઓક્ટોઝ, નેનોઝ. તો આમાંથી ટ્રાયોસ, પેન્ટોઝ અને હેક્ઝોસ જે ઘાટા અક્ષરે છાપી જાય આપણે એ જ ભણવાના છીએ, બરાબર? ચલો જોતા જઈએ આપણે એક એક કરીને. હવે ટ્રાયોસ, પેન્ટોઝ અને હેક્ઝોસ શર્કરા જૈવિક રીતે મહત્વના છે, માટે આપણે એનો જ ઉપયોગ અત્યારે વધારે કરીશું. ચલો ટ્રાયોસ શર્કરા જ્યાં CnH2O એમ હતું ને તે N અને M ની સંખ્યા સરખી હતી, તો તમે 3 મૂક્યા N અને M બરાબર, તો C3H6O3 થાય અને અણુસૂત્ર. આના મુખ્ય બે પ્રકાર, આલ્ડોસ ટ્રાયોઝ અને કીટોસ ટ્રાયોઝ. આલ્ડોસ ટ્રાયોઝ અને કીટોસ ટ્રાયોઝ. આનો મતલબ ખબર પડી ગઈ હશે. જેમાં આલ્ડિહાઇડ સમૂહ આવેલો હોય તો આલ્ડોસ ટ્રાયોઝ કહેવાય અને કીટોન સમૂહ હોય તો કીટોસ ટ્રાયોઝ કહેવાય. હવે આનું ઉદાહરણ લઈ લઈએ આપણે. મોસ્ટ IMP ઉદાહરણ છે, યાદ રાખજો. ઉદાહરણ ખાસ મહત્વના છે. પગલ PGAL, આનું નામ યાદ રાખજો, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આલ્ડોસ ટ્રાયોઝનું ઉદાહરણ છે. અને ડપ એટલે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ નામ લખેલું છે. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ આનું નામ પણ લખેલું છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. મોઢે કરી નાખવાનું ભાઈ, બરાબર? તો આ ડપ કીટોઝ અને આ આલ્ડિહાઇડ કઈ રીતે ગોઠવાય? ચલો આપણે આનું બંધારણીય સૂત્ર જોઈએ તો વધારે ખબર પડે. આલ્ડોસ ટ્રાયોઝ પગલનું અણુસૂત્ર આવું થાય. આપણે શું કીધું? આનું અણુસૂત્ર C3H6O3 કીધું હતું ને. તો 3 કાર્બન તમારા લાઇનસર આ રીતે ગોઠવી દેવાના. ગોઠવી દીધા. મોસ્ટ આઈમ્પી વસ્તુ યાદ રાખો, પહેલા નંબરના કાર્બનમાં આલ્ડોસ ટ્રાયોઝ હોય તો HCHO મૂકી દેવાના. આલ્ડિહાઇડ સમૂહ પ્રથમ કાર્બન ઉપર જ ગોઠવાશે અને છેલ્લા કાર્બનમાં તમારે CH2OH ગોઠવી દેવાનું. વચ્ચેનો જે કાર્બન વધ્યો ત્યાં OH અને H ગોઠવી દો એટલે આ બની ગયું આલ્ડોસ ટ્રાયોઝ પગલ. જોઈ લો, બરાબર? હવે કીટોન બારું બનાવવું હતો એટલે કે ડપની બનાવી હશે તો એમાં પણ 3 કાર્બન લાઇનસર ગોઠવી દો. મારી વાત યાદ રાખો, કીટોન શર્કરા કીટોસ સમૂહ હંમેશા બીજા નંબરના કાર્બન ઉપર આવશે. બીજા નંબરનો કાર્બન ભરાઈ ગયો. હવે અંતિમ પહેલો અને છેલ્લો જે કાર્બન હોય તેમાં CH2OH ગોઠવી દો. CH2OH ગોઠવી દો. તો જોઈ લો, યાદ રાખવાની એક રીત છે. હું શું બોલ્યો? ફરીથી બોલું છું. 3 કાર્બન છે તો 3 કાર્બન લાઇનસર ગોઠવી દો. આ 3 કાર્બન લાઇનસર ગોઠવી દીધા, બરાબર? પ્રથમ કાર્બન ઉપર આલ્ડિહાઇડ સમૂહ જ આવશે. ઓલવેઝ આલ્ડિહાઇડ સમૂહ પ્રથમ કાર્બન ઉપર જ આવશે અને બીજા કાર્બન ઉપર કીટોન સમૂહ આવશે. જોઈ લેજો, ત્યાં મૂકી દીધા. હવે છેલ્લા કાર્બનમાં આલ્ડિહાઇડ સમૂહ ધરાવતો જે શર્કરા હોય એમાં છેલ્લા કાર્બનમાં CH2OH મૂકી દેવાનું. જ્યારે કીટોનની અંદર શું કરવાનું છે? પહેલો અને છેલ્લો ત્યાં CH2OH મૂકી દેવાનું. હવે અહીંયા જેટલા પણ કાર્બન વધતા હશે એમાં એક જગ્યાએ OH અને બીજી જગ્યાએ H મૂકતા જાઓ. સાવ સિમ્પલ છે. સૂત્ર મોઢે કરી નાખજો, બરાબર? કામમાં આવશે. ઓકે, ચલો પેન્ટોઝ શર્કરાની વાત કરીએ આપણે. પેન્ટોઝ શર્કરા. હવે આ પેન્ટોઝ શર્કરા C5H10O5, બરાબર ને? C5H10O5, કેમ કે આપણે શું કર્યું હતું? 5 મૂક્યા હતા એટલે પેલા સૂત્રના આધારે બની જશે. હવે આને પણ બે પ્રકારની હોય ને, જેમાં આલ્ડિહાઇડ સમૂહ હતો તો આલ્ડોસ પેન્ટોઝ કહેવાય અને કીટોન સમૂહ હતો તો કીટોસ પેન્ટોઝ તરીકે ઓળખાય. હવે આલ્ડોસ પેન્ટોઝ હોય તો એમાં RNA અને ATP મોઢે કરી નાખો ભાઈ, એના ઉદાહરણ છે. આલ્ડોસ પેન્ટોઝમાં RNA અને ATP અને બંધારણમાં રિબોઝ શર્કરા આવેલી હોય. આલ્ડોસ પેન્ટોઝ છે અને ડીઓક્સી રિબોઝ કહે તો DNA ના બંધારણમાં આવશે. મોઢે કરી નાખવાની. મોસ્ટ ટાઈમ બી કીટોસ શર્કરામાં એક જ આવશે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ એટલે રિબ્યુલોઝ નામની કીટોસ શર્કરા આવશે. યાદ રાખો, ફરીથી કહું છું. પેન્ટોઝ શર્કરા એમાં આલ્ડિહાઇડ સમૂહ ધરાવતી હોય તો આલ્ડોસ પેન્ટોઝ કહેવાય, CHO વાળી. અને કીટોસ પેન્ટોઝ મતલબ કે જેમાં કીટોન સમૂહ આવેલો હશે. આલ્ડોસ પેન્ટોઝના અંદર બે પ્રકારની શર્કરા હોય, રિબોઝ અને ડીઓક્સી રિબોઝ, બરાબર? અને આની અંદર એક જ આવશે, રિબ્યુલોઝ. આના ઉદાહરણ RNA અને ATP. આનું ઉદાહરણ આવશે DNA, ડીઓક્સી રિબોઝ શર્કરાનું. રિબ્યુલોઝ શર્કરાનું ઉદાહરણ આવશે રૂબિસ્કો એટલે કે RUBP, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. RUBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, બરાબર? ચલો આપણે આના બંધારણ સૂત્ર દોરીએ આપણે. હવે ખાલી એક DNAમાં તમે ધ્યાનથી જોશો ને અહીંયા તો તમને અહીંયા એક કાર્બન એક ઓક્સિજન ઓછો છે. ખાલી આ મોઢે કરી નાખજો, બરાબર? આ થોડુંક યાદ રાખજો. ચલો શરૂ કરીએ આપણે. રિબોઝ શર્કરા દોરવી છે અમારે. તો મેં શું કીધેલું? 5 કાર્બન હોય તો 5 કાર્બનના લાઇનસર ગોઠવી દેવાના. આ રીતે લાઇનસર 3 ને 1 4, બરાબર? આ રીતે ગોઠવી દીધા. 5 કાર્બન થઈ ગયા.
હવે આલ્ડિહાઇડ સમૂહ હંમેશા કયા કાર્બન ઉપર આવવાના છે? પ્રથમ કાર્બન ઉપર ગોઠવી દીધો, છેલ્લા કાર્બન ઉપર CH2OH મૂકી દો અને બાકી જે પણ જગ્યા વધે ત્યાં OH મૂકતા જવાનું. એની વિરુદ્ધ H અને H ગોઠવી દો. તો આ જે મેં ગોઠવણી કરી એ તમને દેખાઈ રહી છે, જોઈ લો. દેખાય? હવે ફરીથી જુઓ કેવી રીતે દોરવાની છે. 5 કાર્બન ગોઠવી દીધા, આ રીતે ગોઠવી દીધા. પ્રથમ કાર્બન ઉપર શું મૂકી દેવાનું? CHO. છેલ્લા કાર્બન ઉપર શું મૂકી દેવાનું? CH2OH. બાકી વધ્યા એક બાજુ OH ગોઠવતા જાઓ, બીજી બાજુ HH ગોઠવતા જાઓ. સિમ્પલ છે, યાદ રાખવાની રીત છે. હવે આપણે ડીઓક્સીરીબોઝની વાત કરીએ. આ તો રિબિયસ શર્કરા હતી, પેન્ટો શર્કરા. હવે 5 કાર્બન છે તો અમે 5 કાર્બન લાઈનસર ગોઠવી દીધા. હવે આલ્ડિહાઇડ સમૂહ તો પહેલા કાર્બન ઉપર મૂકી દીધો, છેલ્લા કાર્બન ઉપર CH2OH મૂકી દીધો અને બાકી બધું ત્યાં OH ગોઠવી દેવાના બધા કાર્બન ઉપર અને HH કરવાનું. ખાલી DNAમાં અહીંયા OH નહીં ગોઠવવાનું પહેલા કાર્બન ઉપર, એ ખાલી ધ્યાન રાખજો. હવે વાત કરીએ આપણે રિબ્યુલોઝની. 5 કાર્બન ગોઠવી દીધા. ટ્રાય કરજો ઘરે. બીજા કાર્બન ઉપર શું મૂકવાનું? કીટોન સમૂહ. પહેલા અને છેલ્લા કાર્બન ઉપર CH2OH મૂકી દો અને બાકી વધ્યા ત્યાં OH અને H ગોઠવી દેવાનો. બરાબર? આ રીતે મોઢે કરી નાખવાનું. ચલો હવે આપણે વાત કરીએ હેક્ઝોસ શર્કરા. 6 કાર્બન મૂકવાના એટલે C6H12O6 પેલા અણુસૂત્રના આધારે આવું બનશે. આલ્ડિહાઇડ સમૂહ હતો આલ્ડોસ અને કીટોન સમૂહ હતો તો કીટોસ. બરાબર? હવે આલ્ડોઝ હોય તો ગ્લુકોઝ યાદ રાખજો અને ગેલેક્ટોઝ મોઢે કરી નાખજો. આના ઉદાહરણ છે. હેક્ઝોસ શર્કરામાં આલ્ડોઝ હેક્ઝોસ કઈ તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ અને કીટોઝ હેક્ઝોસ કે તો ફ્રુક્ટોઝ. મોઢે કરવાની એક રીત છે. અહીંયા 6 કાર્બન તો ગોઠવી દીધા, દેખાય છે તમને અહીંયા. જો 6 કાર્બન ગોઠવી દીધેલા છે. આલ્ડિહાઇડ સમૂહ એટલે પહેલા કાર્બન ઉપર CHO મૂકવાનું, છેલ્લા કાર્બન ઉપર CH2OH મૂકવાનું. અહીંયા પણ એ પ્રમાણે CHO અને CH2OH મૂકી દેવાનું. હવે આની અંદર તમે ધ્યાનથી જોશો ને તો પહેલો, બીજો અને ત્રીજો, આ ત્રીજા કાર્બન ઉપર ગોઠવણી થોડીક અલગ છે. અહીંયા OH ની જગ્યાએ H મૂકેલો છે. બરાબર? અહીંયા ત્રીજો અને ચોથા ઉપર OH ની જગ્યાએ H મૂકેલા છે. ઓકે, અહીંયા કીટોસ શર્કરા તો બીજા કાર્બન ઉપર શું આવ્યું? CHO. પહેલા અને છેલ્લા કાર્બન ઉપર શું મૂકવાનું? CH2OH. બરાબર? અને ત્રીજા કાર્બન ઉપર ખાલી OH ની જગ્યાએ H મૂકવાનો છે, જોઈ લો. બાકી બધી જગ્યાએ OH મૂકવાના છે. તો અહીંયા ત્રીજા નંબરનો કાર્બન. તો આ થયું 3, 3, 4, 3. આ નંબર મોઢે કરી નાખવાનો. શાનો નંબર છે? 3, 3, 4, 3, 33, 43 એવું પણ કહેવાય. 3 નંબરનો મતલબ શું થાય કે ગ્લુકોઝમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર H આવશે. જ્યારે ગેલેક્ટોઝની વાત કરીએ તો 3 અને 4 નંબરના કાર્બન ઉપર HH ગોઠવવાના છે, ખાસ યાદ રાખજો. અને 3 નંબરનો મતલબ શું થાય કે કીટોઝ, ફ્રુક્ટોઝની અંદર ફ્રુક્ટોઝ શર્કરા છે, એમાં ત્રીજા નંબરના કાર્બનમાં H ગોઠવવાનું છે, ગ્લુકોઝને જેમ ગોઠવવાનું છે. પણ આ કીટોન શર્કરા છે, યાદ રાખજો, ફ્રુક્ટોઝ. બરાબર? તો આ 3, 3, 4 અને 3 આ રીતે મોઢે કરી નાખજો આંકડો, એટલે દોરવામાં ભૂલ થશે નહીં. ઓકે, આની એક વિશેષતા લઈએ આપણે. સ્ટાર્ચના પાચન દ્વારા ગ્લુકોઝ પ્રાપ્ત થાય, એ તો આપણને ખબર જ છે. સ્ટાર્ચનું પાચન થાય એટલે ગ્લુકોઝ બનશે. દૂધની અંદર જે શર્કરા આવતી હોય એ ગેલેક્ટોઝ પ્રકારની હોય. ફળોના રસમાં ફ્રુક્ટોઝ જોવા મળતો હશે, લખી નાખવાનું. અને આ બધી શર્કરાઓ શક્તિ પૂરી પાડવાનું કામ કરશે. બરાબર? અહીં લખી દો ફ્રુક્ટોઝ એ કઈ શર્કરાનું ઉદાહરણ છે તો કે કીટોઝ શર્કરાનું ઉદાહરણ છે. તો આ બધી હતી આપણી મોનોસેકેરાઇડ. હવે આપણે નવા વિડીયોમાં ડાયસેકેરાઇડ ચલાવીશું. તો ત્યાં સુધી આવજો, આ વિડીયોનો બરાબર અભ્યાસ કરજો, આકૃતિમાં રહેલા અણુસૂત્ર, બંધારણ સૂત્ર બરાબર દોરી કાઢજો. ઓકે મિત્રો, તો ત્યાં સુધી આવજો, બાય.